શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા. ને કિનખાબનો સુરવાળ ને ડગલી પહેર્યા હતા ને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ સેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ સેલું ખંભા ઉપર વિરાજમાન હતું ને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈ યોગે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે તો પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા. પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થતા ઉપજે છે અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરી ને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે. એમાં સંગે કરીને થતું એનો શું વાત? વડતાલના શાસ્ત્રમાં કીધું આસુરી આસુર તત્વ મટે જ નહીં. બ્રહ્મા થઈ જાય છે, એનું શું વાત? આસુર તત્વ ક્યારે થાય છે? માયાના ઉદરમાં હતા એ તો સત્તા માત્ર હતા કારણ દેશ હોતા. કારણ જે છે એ કંઈક હશે અંદર તત્વ, તો પછી બહાર આવ્યા પછી પાછો સંગેવાનું કરે તો વધુ થાય. એટલે જે રૂઢતા છે એ વધતી જાય, અસુર તત્વ વધતું જાય. માયાના ઉદરમાં બધા સરખા જ હતા. અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે ને દેવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. તો અસુર કર્યા એ સત્પુરુષે કર્યા, એનો કોપ નો થયો તો ન થાત ને. અસુર સત્પુરુષ અસુર વધુ કરવા આવ્યા છે. કામ મૂંઝાઈ ગયા. સ્વામિનારાયણ બોલે છે ત્યાં સુધી હજી છૂટું નાસ્તિક થવું છે. વાંચી લાઈન પાછી બધા લઈ લે છે. ખોદે કરે સત્પુરુષના કોપને લઈને જો હું થયું છું તેમાં કઈ મારો વાંક નથી. કોપ કર્યો હોય તો મૂળ તો સત્પુરુષે કોપ ન કર્યો, ચાલો મોટા પુરુષ છે, નાનું છોકરું છે, તોફાન કરે છે, કઈ ના કરીએ, જવા દો. સત્પુરુષ હોય તો જાણતા હોય કે ભાઈ આ તો જીવ એવા છે, કોપ ન કરે તો શું તો મોટી જાય ને. હાલો વાંચો પાછું. અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે ને દેવી ભાવને વિશે મુખ્ય હેતુ તો મુખ્ય હેતુ કીધો છે મારે. આમ તો એ છે જ એવા મુખ્ય હેતુ, પ્રિન્સિપલ કોઝ તો સત્પુરુષનો કોપ છે. દુર્વાસાએ સત્પુરુષ હતા ને કોપ કર્યો ને બધાને મોકલી દીધા. એમાં આ લોકોનું શું હોય કે એક ચિત્તે સાંભળતા હતા. કોપ જ આડો આવ્યો ને. મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સંકાદી તેમનો દ્રોહ કર્યો ત્યારે આસુર ભાવને પામી ગયા અને પ્રહલાદજી દૈત્ય હતા, તેમણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટા પુરુષનો જીવ પર કોપ થાય. મૂળ મહારાજનું બતાડવાનું છે, સત્પુરુષને ઓળખો ને એનો
રાજીપો લઈ લ્યો તો તમારા ઘણા જન્મના કર્મ હશે એ સંકેલાઈ જાય, મોક્ષ થશે. યોગ જ ન કરે સત્પુરુષનો, કરે તો આવો કરે. સત્પુરુષ હોય તો કોઈ દિવસ કોઈને શ્રાપ દે. રહેલું પરમાત્મા તત્વ છે એ નારાજ થઈ જાય છે. હા આવા છે ઓલા એને ભક્ત હોય ને આ ભક્ત હોય, આ શું હોય? સત્પુરુષ કાંઈ ન કરે. એમાં રહેલું ઈશ્વર તત્વ છે દુભાય પૂછવાય. ભગવાનનો સ્વભાવ છે જ કચવાનો, એવો છે તો નહીં. પણ સમદ્રષ્ટિ હે નામ તિહારો, એટલે એ સમદ્રષ્ટિ ભક્તો માટે છે, અસુરો માટે સમદ્રષ્ટિ નથી. એની ભક્તો બધા એના છે, એના તરફ સમદ્રષ્ટિ છે. કોઈ એનો ભક્તોનું ગુરુ પર તો એમાં કઈ ના આવે. માટે મોટા પુરુષનો જીવ પર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જીવ પર મોટા પુરુષ રાજી થાય તે જીવ દેવી થઈ જાય છે. કાંઈ ન કરે, મોટા પુરુષની સેવામાં પડ્યો ને રાજી રાખે ને બધું પતી સાધન કરવાનું જોઈએ. કોઈ મોટો લાગવો જોઈએ ને, જીવના સ્વભાવ કોઈ મોટો લાગે જ નહીં. પણ બીજું દૈવી આસુરી થવાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. ભગવાનનો દ્રોહ તો એમ કીધો મહારાજે કે એને નિરાકાર સમજો, એને કુદરત જેવા સમજો, સ્વભાવ જેવા સમજો, બધો દ્રોહ કર્યો કહેવાય. અન્ય અવતાર જેવા સમજો એ થોડુંક પ્રકારનો દ્રોહ તો કહેવાય. સત્પુરુષનો દ્રોહ કેમ હોય? શું કરીએ તો સત્પુરુષનો દ્રોહ કર્યો કહેવાય? નિત્યાનંદ સ્વામીએ ના પાડી દીધી મહારાજ કે સત્સંગની જીવનમાં તમને અન્ય અવતાર જેવા લખવા નહીં દઉં. દ્રોહ કર્યો બધા આ પડી ગયા. આમાં જેમ લખવું એમ લખો, એને શું ભગવાનને રાજી કર્યા? વિવેક બુદ્ધિ રાખવી જોઈએ. ઇતિ વચનામૃતમ. આવી રીતે વરતાલનું 15મું વચનામૃત. મહારાજ જય. હાલો.